પછાડી તમો देखता है હજારોની સંખ્યામાં હરકી ભીડ છે। આ પરંપરા આદિવાસીઓના ઇતિહાસને જીવિત રાખે છે। એક વર્ષ આદર કરે જે આગળની પેલી ભણવા પદ્ધતિ ચાલતી હતી સ્વાગત છે તમારું ફેર એક નવા વિડીયોમાં। હમણે હું છે ગુજરાતના ઉગમણા જિલ્લા દાહોદ જિલ્લાના ખંગેલા ગામમાં। આ ગામવાળાથી આપું વાત બી કરું કે આ હું થાય રહ્યું છે ને હું કરવા કરે છે, હું પરંપરા છે, હું ઉદ્દેશ્ય છે, તે યો વિડીયો આખરી તક દેખજો, પૂરી પરંપરાને સમજજો હું છે હું નહીં। વિડીયો અસર લાગે તો લાઈક કરી દેજો ને ચેનલ પર તમે નવા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ખંગેલા ગામમાં મારી પછાડી તમો देखता है હજારોની સંખ્યામાં હરકી ભીડ છે। તે યે બેદનનો યો કાર્યક્રમ છે, યો મેળો છે ખંગેલા ગામમાં। યો દિવાળી તો પહેલો યો મેળો લાગે છે। કી શકીએ કે 24 મહિનામાં એક વાર યો મેળો લાગે, મતલબ 2 સાલમાં એક વાર યો મેળો લાગે, હજારોની સંખ્યામાં ભીડ થાય। કેરસિંહભાઈ બાલુભાઈ આપણે યો ખાનો મેળો લાગી રહ્યો છે। યો અમારે જે ડાહા કરતા આયા અને અમે કરીએ છીએ। 3.5 દંડનો પડાવ છે જે અમારે અહીંથી જાય તો ગામને ગુંદરે જ્યાં પટેલ હોય એમને કહેવાય ગુંદરું। પછી ત્યાં આખી નાઈટ રે અને 11:30 થી પડાવ ઉઠે તો અમારે ગામને થળ ઉપર આવે। પછી અહીંયા આખી રાત આખો દિવસ રે અને 11:30 આજે રવિવારે ઉઠે। આપણે કહાનું મને ખાવે આમાં જાબવાથી માંડી અને તમે ગોધરા સુધીની માણસ અહીંથી ગરબાડા થી એટલી જમીન નું પૂરું પબ્લિક આવે છે। એમાં હું કરે ગરબો રમે, ઢોલ વગાડે, બીજું હું કરે બધું? બસ યો મેળો રમાડવાનો, ઢોલ વગાડવાનો, એવા 200 થી 300 હોવા હોય જે માતાજીનો કોઈ બી વજન વાળા એ બધાની દેહરા થાય। એમના એક છોકરી કુંવારી છોકરી છોટી રાખે, અહીંથી ઉઠાવે। પછી અમારે ગામને સીમે અમારે ખંગેવાનો ગામનો સેમ વડબારા, તો અહીંથી અમારે વડબારા ડિઝાઇન આપી દેવાની અને અમારો મેળો જો રિટર્ન પાછો આવતો રહે। આપણે યો એટલું મોટું ગુંદરું ને એટલો મોટો મેળો ખાલી આના ગામમાં લાગે કે બીજે થોડ કઈ તો લાગે? ના બસ ખંગેલા, એની સિવાય કઈ નહીં। અમારી પૂરી ગુજરાતમાં ના પબ્લિક પૂરી આવી। અમારે એ મેળો ઉજવવામાં અમારે બહુ ખુશી નથી। હોળી નથી દિવાળી ઉજવતા એવી રીતે અમે ઉજવી શકીએ છીએ। યો મેળો મતલબ કે ઘણો જૂનો લાગતો આવી રહ્યો, લગભગ 150 સાલ પુરાણથી યો લાગતો આવી રહ્યો। એમ ગળાને મતલબ ડાહાનું કહેવાનું છે એના ગામના મનખુનું કે આ કી પહેલી એક મહામારી આવી ગયેલી। તે મહામારીને કારણે આ હરકા મનખુ બીમાર થતેલા, મરતેલા, ઘણી સમસ્યા હતી, દુઃખ હતું। તેની સમસ્યાને દુઃખને દૂર કરવા હારું યો એક ખપ્પર કાઢવાનું શરૂ કર્યું। એ ખપ્પર પરંપરા છે, ગુંદરું બી કે એનાને। તે બુરી શક્તિઓ છે, દુઃખ દર્દ છે, તેને દૂર કરવા હારું એ પરંપરા ચાલુ કરેલી। તે 150 સાલથી એ પરંપરા ચાલી રહી, सालों साल बढ़ती जा रही है। हर साल मतलब किसी की एक साल छोड़ीने आवे थे अगले साल मतलब आर की जे मनकुनी देखवानी संख्या से एना कार्यक्रम में शामिल थवानी संख्या से ते हमेशा बढ़ती जा रही है। देखो गरबा परंपरा से
તે એ ગરબા પરંપરા આદિવાસીઓના ઇતિહાસને જીવિત રાખે છે, મતલબ પૂરા સમાજને જોડીને રાખે છે. અને આદિવાસીઓના જે દેવી દેવતા છે તેઓની કહાની ગરબામાં નકળીને આવે છે. પૂરા સમાજને જોડીને રાખવાની સાથે સાથે જો ઇતિહાસ છે જો એના ગરબામાં ઝલકીને આવે. અને જે આપણા ખત્રી છે, આપણા પૂર્વજ છે, તેઓને યાદ કરવાનું કે ત્યાં કેવા હતા, શું કરતેલા, તે બી ગરબામાં આવે છે. બધા દેવી દેવતાને નોતરીને લાવવાનું ગરબામાં થાય છે. ને ગરબા મતલબ પૂરો એકતાનો મોટો પ્રતીક છે. આપણા આદિવાસી સંસ્કૃતિ કી શકીએ કે એકદમ સમૃદ્ધ બનતી જાય ગરબાના માધ્યમથી. સબ બૈરા આદમી ને પૂરા અલગ અલગ ગામના બધા જોડાઈને હમણાં આ ગરબો રમી રહ્યા છે. શું નામ છે તમારું? પાંગલાભાઈ કમલા. આપડીયો ખાનો મેળો લાગી રહ્યો છે. આ ઠીકરાનો શું શું કરે એના મેળામાં? મેળામાં હું અહીંથી ઠીકરું કાઢવાનું પાડો અણકારીને તો આખું કાઢ્યું. એ હમણાં શું કરે એની વાત શું કરવાના છે? આ તો કાં જાય? હા તો એવું જાય લગભગ પાવાગઢ. કોણ લઈને જાય પાવાગઢ? એના કોણ લઈને જાય? પાવાગઢે ગામે ગામ જિલ્લાતું જાય. ગામે ગામે હા કેટલા વાર યો મેળો કરે? હા તો એક વાર આંતરે પડે. એક વાર બીજું આ ગરબો રમે, ગાયન કરે, છેલ્લા ધૂણે, નારિયેળું બી બધા ઘેર માતા રાખી ગામના લાવીને અહીં ભેગા કરે. શું કરવા કરે યું ગુંદરું? આ બધું ગામનું કઈ ગમે તે બધું કાઢે એલું પેલું હોય. તમારું શું નામ છે? રાજુભાઈ આપડી ગુંદરું શું કરવા કરી રાખ્યા હોય? યો બા એક વાર આતરા કરે અમારા ગામમાં જે હોય તે કાઢી દે એમ. કહના કહના મન કો આવે દેખવા. આ ગામના તો ઘણી પબ્લિક આવે, બીજા ગામના ઘણા આવે. આ પાસે બધા ગામડા હોય બધા આવી જાય. કેટલા દિન તક યો મેળો લાગે? 3 દિન થાય. શુક્રવારે ગાય બેહાડે, શનિવારે તો હા આવે ને આજ હાથો હેડ દે. હા તો કહાં લી જાય ફિર? हम वटबारा आते वटबारा થી ફિર ગાડી કહાં તક? ये फिर बीजा लीजा हम छुट्टा हटा ले. અચ્છા. अगर लीजा वाला बीजा. તમારું શું નામ છે? દિલીપભાઈ રમેશભાઈ મેળા. ઘણી બધી પબ્લિક આવી શું લેવા આવી છે? અમારા ગામમાં 2 વર્ષે મેળો કાઢવામાં આવે છે અને ઠીકરા તરીકે પૂજવામાં આવે છે. અને અહીંયા દૂર દૂરથી લોકો આવે છે. વત્તામાં અહીંયા ગરબો રમે છે, બળવા દોણે છે. કહાની પબ્લિક આવે? બહુ દૂર દૂરથી આવે છે, બધા ગામડાથી આવે છે અને હજારોની પબ્લિક છે. કેટલા દિનનો મેળો લાગે આપણે? 3 દાડાનો લાગે છે. તમારું શું નામ છે? મારું નામ મેળા મિથુનભાઈ મથુર. આપણે 3 દિન મેળો લાગે તેના 3 દિનમાં શું કરે છે? અમારા બધા લોકો બધા બાર ગામથી જોવા માટે આવે છે. બધા બળવાઓ ધૂણે છે, એમ કરીને બધો ખબર કાઢવામાં આવે છે, ઉજવવામાં આવે છે. હમણાં હાથી ફેર કઈ લઈ જવાના છે? અહીંથી અમારે વટબારામાં આવશે, વટબારા વાળા પછી પાવાગઢ લઈ જાય એવું માનવામાં આવે છે. તમારા ગામના કોણ કોણ જાય એની વાત? અમારા ગામના તો બધા છે, પબ્લિક બધી ઊભી છે, બધી જશે ત્યાં સુધી વટબારા સુધી. વડવારાથી આગે? વટબારાથી આગળ એ લોકો લઈ જશે. તીનથી ગાડ તમારા ગામનું કોઈ નહીં જાય? અમારા ગામના નહીં જતા, કદાચ જતા તો બધા લોકો જાણે, બાકી અમે જાણતા નથી એવું છે. દૂર દૂરથી આવે છે અને એક સમય અમે 12 ગામ મજૂરીએ જઈએ તો એક કામ ધંધો ગમે એવું ઉત્સક રાખેલો હોય કે ગમે તેવું રાખેલો હોય, શેઠિયા પગાર નહીં આલે તો એ પણ છોડીને પબ્લિક આવતી રહી છે અમારા ગામની આ મેળામાં. તમારું શું નામ છે? ગલ્લુભાઈ.
આપણે યો મેળો હાનો ભરાઈ ગયો અહીં? યો માતાજીનો મેળો ભરાય કે એક વાર આંતરે કાઢવાનો ડોહાથી આગળથી લગભગ 150 વાર આગળથી કેટલા જણનો મેળો રે? મેળો રે 2 દિવસનો 2 નાઈટ રે 2 દિવસ રે તે એના 2 દિવસમાં શું કરે? એમાં માતાઓ રમાડવાની પછી આ ટાઈમે કાલ 10 વાગ્યા ત્યાંથી થાનો ગોપતિ વળાવી સરપંચ હતા ત્યાંથી પંચાયત ઉપરથી પછી આ 11 વાગે પછી હમણાં 11 વાગે અહીંથી રવાના થઈ જાય અહીં તો રહેવાનો પાવર થાય. હા એ પાટો એ ગામમાં વટબારા વાળા કઠણા વાળા તરવાડિયા વાળા સંધવાણા વાળા જેટલા તો જણ ચાલે તો વાળા ની જાય પાવ. પણ આને ગામનો કોઈ નહીં જાય ખાતે? ના કોઈ હાથી નહીં જાય. આપણે સિમોરા સુધી વટબારા હાથ ત્યાં માણસ ત્યાર રહે કઠણા વાળા વટબારા ને ત્યાર રહે તરવાડિયા વાળા સંધવાણા વાળા ત્યાં રહે તરવાડિયા વાળા સંધવાણા ના સીમોડ પર જાળે તો વાળા તરવાડિયા ની સીમો પર એવી એમ કરીને ઠેઠ પાવાગઢ તક લઈ જાય. હા એમ પણ ગાયન કરે તેમાં કેના દેહરાને ગાવે ગયો અહીં? ये तो पूरा जग नोतरे पूरा जग नोतरे पूरा देह नो के आयो सब देहरानी દે નોતરે માતાઓ નોતરે આપણો હરે નોતરે માતાઓ બધીઓ નોતરે કોઈ માતાઓ બાકી નહીં બધું ભેગું નોતરે બધાનો આશા. નારિયેળ કોણ લઈને આવે આ ગામમાં? નારિયેળ તો ઘેર માતાર લઈને આવે. તમારું શું નામ છે? રમેશભાઈ. આપણે યો હાનો મેળો લાગી રહ્યો? યો માતાજીનો. કાહનો મને આવે? યો લગભગ એમપી ના આવે 50% મનકો બાકી બીજા ગુજરાત ના બીજા આયા ગામડાના બધા ના આવે. શું કરવા કરે યો મેળો? શું કરવા કરે? યો જાણે આગળ ઢોકરા વખત થી માતાજીઓ નીકળે લ્યો બધીઓ તે તેના બીજા અડધા ધૂણ્યા તી નહીં કેતું વજન આવ્યો માતાજી નો કે ભાઈ આ આવી રીતે કરીને કાઢવું પડે ત્યાં તેને બદલામાં અહીંયા કાઢે છે આવી રીતે એક વરા ને એક વરા આંતરે ની આંતરે. હા તે એમાં કે હમણે આ તક અહીંયા ઢોલ વગાડીને એમ કરી રહ્યા આતા શું કરવાના છે? આતા હમણાં લીધા આતા બીજા અમારા ખંગેલા ગામમાં તો વડબારા ગામને સીમી લીધે હાલ દેવાનો પછી એ લોકો લીધા હતા અહીંથી આગળ. હર ગામમાં આતરી પબ્લિક થાય? ના આના ગામમાં આવો આતા નહીં થાય આતા લીન ચાલે એટલે સીધા પાવાગઢ લીધા હા પાવાગઢ લીધા. કેરું નું કરી રહ્યો કેવાય મેળો? યો મેળો લગભગ કઈ ના ઘણા વર્ષથી થઈ ગયું લગભગ 150-200 વર્ષની આસપાસ થઈ ગયું. અમુની જાણી તેનો આગળ છે અમુની જાણી તેને ડોહાનો આગળ જ કાઢી લેશે માતાજી નીકળી માતાજી થઈ માળવા થી આવી હતી અહીં આવી રોકાઈ ગઈ વાહો એટલે અહીંથી ગામમાં રોકાઈ એટલે ડોહાજી કાઢેલો હતો. એનો મેળા કરવાથી શું ફાયદો થાય કે? મેળો કરવાથી તો ભાઈ કાળાઈ નું કામ છે માતાજી નું છે અહીંથી કાઢવાનું કામ પાડો હણગારવાનું એમ કે કાળાઈ નું કામ માતાજી. શું નામ છે તમારું? મારું નામ મહેશભાઈ જામકાભાઈ મેળા. આપડા હાનો મેળો લાગી રહ્યો? આ અમારા ખંગેલામાં વર્ષો થી અમારી જાણ પહેલાથી આ મેળો ચાલુ છે પરંપરા ચાલતો આવે છે. હવે આનો મહિમા એવો છે કે આગળ જે વખત જે હમણાં વચ્ચે કોરોના આવેલો ને એ સિસ્ટમમાં રીતે આગળ લોકોમાં માલ ઢોરમાં બધે મરી ચાલી ગયેલી. મરી મતલબ હા મહામારી આવી ગયેલી તો એના હિસાબે આ જે આગળની પેલી ભળવા પદ્ધતિ ચાલતેલી એના હિસાબે પછી આમ તેમ દેખરેખ કરાવીને પછી લોકોએ કીધું કે તમારે આ રીતે ગામમાં માતાજીનો ગરબા માતાજીનો હાવણ અને ખપ્પર કાઢવું પડે તો ત્યારથી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું અને ત્યારથી આ ચાલતું આવે. અને આ ગરબામાં શું છે બકરાનો પછી પાઠ હોય એક પાડો અને નાના મોટા કુકડા અને શ્રીફળ આવી રીતે આનો ભોગ ચડાવી અને ભારે મોટો મહામેળો ભરાય. એમાં ગરબા રમવામાં આવે, એમાં બળવા બેહાડવામાં આવે, એમાં આખી રાત ગાયન કરવામાં આવે, આખી રાત નાચવામાં આવે અને આખી રાત મનોરંજન કરવામાં આવે છે. એના માટે હવે એની વાત શું કરે? હવે આના માટે હવે એને અહીંથી વિસર્જન કરવા માટે ગામના લોકો આવે, બધા ભેળા થાય, એકઠા થશે અને બધા આના દર્શનનો લાભ લે અને પછી એનો ટાઈમ 10-10 નો થાય એટલે અહીંથી હાકી કાઢી અને સીમ બહાર કાઢે.
વિડીયો અસર લાગ્યો હોય લાઈક કરી દેજો અને તમે ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મારું નામ અજય ભુરિયાન, તમે દેખતેલા સમગ્ર દર્શન.